લીધો છે જોઈએ સ્ટ્રાઇક પર હર્ષિલાને હર્ષિલાને બોલર તો ચાલો મેચ તરફ વળીએ આપણે. ચોથી ક્વાર્ટર ફાઇનલની મેચ કાચડિયા કિંગ અને કલિસ્ટા ટાઇટન વચ્ચે હર્ષિલ અને દેવ, અને બોલિંગ માટે સાહિલ સજ્જ. જબરદસ્ત મેચ આ પણ જોવા મળશે. એક ડુઓડાય મેચ જોવા મળશે. ખુન્નસ ક્રિકેટ, એક ઠસડ ક્રિકેટ જોવા મળશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આપણા પ્રાઉડ વેલકમર છે. પટેલ ગ્રુપ્સ અને વલ્લભ એલ્યુમિનિયમ. પહેલો બોલ હલકાતોથી રમવાનો પ્રયાસ. શોટ થર્ડ મેનની તરફ બોલને ફક્ત વાળ્યો, દિશા આપી. એક સિંગલથી ખાતું ખુલ્યું છે. કાચડિયા કિંગ they can bat first. Kalista Titan won the toss, selected to field first, and Kachadia King they can bat first. That's a good match in our hand. This fantastic cricket, fantastic event. K Patel SSPL's Cricket League Season 7 we are watching here. Late Gopinath Monday Cricket Ground. That's a nice ground. આ વખતે બોલ આવવામાં છે, મોકો બની શકે છે. પાછળ ફિલ્ડર વિકેટ પડ્યો છે. પહેલી સફળતા મયંક, બહુ સુંદર કેચ પકડ્યો મયંકે, અને દેવ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. એક મોટો વિકેટ દેવનો. દેવ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. અને સારી બોલિંગ. અને સાહિલ જ્યારે પણ આવે છે ને વિકેટ લઈને જાય છે. ક્યાંક ને ક્યાંક પોતાની કારીગરી, પોતાનો કારનામો કરીને બતાવે છે કે ખબર છે કે મારી પાસે શું વિવિધતા છે, વેરાયટી છે. તો એ જોવા મળી અહીંયા સાહિલ પાસે. બંને ટીમોને સૂચિત કરવા 25 મિનિટમાં ઇનિંગ પૂરી કરવાની છે. યાદ રાખજો, સમય વધારે લેશો નહીં, અધરવાઇઝ પેનલ્ટીના પાત્ર થઈ જશો. દેવ જસોલિયા, દેવ ગયો પણ દેવ જસોલિયા આવ્યો. પેલા સોનાની હતા, હવે આ વખતે પણ સુંદર બોલ હતો. અચૂક ઓફ સ્ટમ્પ અને લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો, માફ કરજો. મારા સાથી કોમેન્ટેટર ધીરજભાઈ ગોહિલ, મેન ફ્રોમ નાલા સોપારા, એમનું પણ હાર્દિક એવું સ્વાગત. આજે પંજાબ નેશનલ બેંકમાં જોબ કરે છે, બોમ્બે સેન્ટર. અને આજે આ વખતે પણ સરસ બોલ હતો, અંદર આવતો બોલ, અને આ આઉટ. કિનારો લીધો છે વિકેટ કીપર અંકિત, કેપ્ટન. વિકેટની પાછળ બહુ સુંદર કેચ પકડ્યો અંકિતે, અને વિકેટ નંબર 2 ગમાવ્યો છે કાચડિયા કિંગે. અને એકદમ જબરદસ્ત બોલિંગ. અને સાહિલને આ બીજો વિકેટ મળે છે. પહેલી ઓવરમાં 2 સફળતાનો સ્વાદ ચાખીને કહે છે કે ને અમે જમશું, પરંતુ મેચ જીત્યા પછી. અને બજરંગ રોકર્સે શું આજે રોકર્સ કર્યો છે, બહુ સરસ. કોંગ્રેચ્યુલેશન બજરંગ રોકર્સ. એક મોટી સુપર કિંગને માત આપી છે તેમણે. દર્શકો આજે ઘણી સંખ્યાઓમાં આવ્યા છે. દર્શકોનું હાર્દિક એવું અભિનંદન, તેમજ યુટ્યુબ પર જોનારા બધા દર્શકોનું અભિનંદન. પ્રાઉડ મોમેન્ટ છે આપણી માટે. 7મી સિઝનમાં આપણે પદાર્પણ કર્યું છે. બહુ સારી એવી ટુર્નામેન્ટનું આયોજન. આપણા વોલેન્ટિયર્સ, આપણા કેમેરામેન્સ, આપણા અમ્પાયર્સ, કોને નરેન્દ્ર, આ વખતે પણ કોઈ રન લેવાનો પ્રયાસ નથી. બહુ સારો બોલ. સાહિલ ફરી એકવાર
સામે નરેન્દ્ર. આ વખતે પુલ કરે છે બોલ હવામાં. માય ગોડ! ઓ બ્લાઇન્ડર! બ્લાઇન્ડર! શું વાત છે? સુપર! એક હાથે કેચ ઝડપાયો અને નરેન્દ્રને કીધું આવજો ભાઈ, ડગઆઉટમાં જાઓ, શાંતિથી બેહો અને પાણી પીવો. વિશાલ હતો ત્યાં. વિશાલભાઈએ બહુ કંઈક ભૂલ કરીને એને વિશાલે લાંબો હાથ કરીને પ્રસાદ આવી ગયો લાડવાનો. ઓહો, લાડવો ખાઈ લીધો ભાઈ. વિકેટ પડી ગયો 3. અને ત્રીજો વિકેટ પડી ગયો ભાઈ. અહીંયા માત્ર કાછડિયા કિંગ 1 ઓવર 3 વિકેટ. 1 ઓવર અને 1 રન અને 3 વિકેટ. વાહ સાહિલભાઈ, વોટ અ બોલિંગ! What a bowling performance by Sahil. Wonderful job. 1 over 1 run and 3 wickets taking by Sahil. મને તો ગુપ્ત પિક્ચરનો સાહિલ યાદ આવી ગયો થોડી વાર માટે. ગુપ્ત. આ તો ગુપ્તમાંથી નીકળી ગયા. 3 વિકેટ ચોરીને લઈ ગયા. બોલિંગમાં રિશી. હવે હિરેન આ વખતે હર્ષિલનો શોટ બહુ જબરદસ્ત, પરંતુ ફિલ્ડરને પેટ્રોલિયમ કરી રહ્યા છે. એક જ મળશે. સિંગલથી રન પાળ બાંધવી પડશે. ટીપે ઘડો ભરાય છે, તો હવે આ ઘડો ભરવા માટે છે ને મહેનત સખત કરવી પડશે. આજે જમશો નહીં તો ચાલશે, પણ રન તમારા ઝોલીમાં હોવા જોઈએ, તો ફાઇટ કરી શકશો. સામે છે કલિસ્ટા ટાઇટન. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક નટરાજ શોટ જોવા મળે છે. બોલ બેટનો સંપર્ક થયો નહીં અને ડોટ બોલ આવી રહ્યો છે, કારણ કે પ્રેશર છે. કારણ કે 3 વિકેટ તમે ટોપના ખોઈ નાખ્યા છે. દેવ 2 ગયા અને નરેન્દ્ર, અને 3 વિકેટ તમે ગમાવ્યા છે. અને હર્ષિલ અને હિરેન હવે માત્ર ટીમની બાગદોડ સંભાળવાની છે. કોશિશ કરવાની છે કે ટીમને હવે બેડો પાર કરીએ. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. બિલકુલ વાઇડ આવશે. વાઇડનો ઇશારો આવશે. 1 રન મળશે વાઇડનો, પરંતુ અહીંયા માત્ર કંઈ ફરક પડશે નહીં. એક રન માટે લડવું પડશે. એક વિકેટ માટે ટીમ જજુમી રહી છે. કલિસ્ટા ટાઇટન, જેમણે વિકેટ તો કાઢ્યા, પરંતુ થોડું બેકફૂટ પર ફેંકી દીધા છે કાછડિયા કિંગને. આ વખતે પણ હલકા હતો તે ફક્ત ગાઈડ કર્યો છે. શોર્ટ સ્ક્વેર લેગ પર સિંગલ આવશે. અને હવે મનોબળ કહે છે ને, વૈજ્ઞાનિક જે બળ છે ને, એ અત્યારે માત્ર ફિલ્ડિંગ સાઇડ પર છે કલિસ્ટા ટાઇટન. અને અહીંયા માત્ર થોડુંક મનોબળ કમજોર લાગે છે ને, એ કાછડિયા કિંગનું છે. મન મક્કમ રાખવું પડશે, મન મજબૂત રાખવું પડશે. ક્યાંક ને ક્યાંક રન બનાવવા પડશે. પાયો મજબૂત કરવો પડશે, કારણ કે પાયો જ મજબૂત નથી નાખ્યો તો બિલ્ડિંગ હું ખાક બનવાની. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ છે. જગા પર જ ઉભા હતા. વાઇડનો ઇશારો આવી રહ્યો છે. અમ્પાયર જિગ્નેશ છે. જિગ્નેશ ચુડાસામા મલાડથી બિલોંગ કરે છે. આ વખતે ક્રોસ ધ લાઇન રમવાનો પ્રયાસ હતો. ફિલ્ડર એની પાછળ, બોલ નીકળી જશે. એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળશે. સુંદર પ્લેસમેન્ટ, દર્શનીય શોટ. ફિલ્ડરોની વચમાંથી ગેપ બનાવ્યો અને ગેપમાંથી જાણે બંદૂકની ગોળી નીકળી અને સીધા બારી પર જઈને એકદમ તકરાયો, જાળી પર જઈને બોલ. 4 રન. વલ્લભ એલ્યુમિનિયમ ચોકા જોવા મળી રહ્યા છે. કે પટેલ સિક્સર અને વિકેટ જોવા મળી રહ્યા છે. આપણા જે સ્પોન્સરો છે કે પટેલ ગ્રુપ અને વલ્લભ એલ્યુમિનિયમ, દેટ આર ફેન્ટાસ્ટિક જોબ. બહુ સારું એમને કાર્ય કર્યું છે, સ્પોન્સરશિપ આપી છે. આ વખતે પણ બહુ સરસ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. સફળ થઈને મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં અને બહુ સારો બોલ હતો. શરીરથી થોડો દૂર રાખવાનો પ્રયાસ, બોડીથી થોડો દૂર રાખવાનો પ્રયાસ, કારણ કે બોડી પર બોલ લાગશે તો સીધા દેવદર્શન થશે. એટલે ખબર છે કે બોલને ક્યાં મોકલવાનો છે.
એટલે બોડીથી થોડા દૂર રાખી રહ્યા છે, શરીરથી દૂર. જો શરીર પાસે બોલ આવશે તો બેટર એકદમ મક્કમ છે કે મારા શરીર પર બોલ આવ્યો તો હું મૂકીશ નહીં. ફૂલ ટોસ બોલ હતો આ વખતે, ફાયદો એટલો ઉપાડ્યો નહીં, જેટલો જોતો તો એટલો ફાયદો ઉપાડી શક્યા નહીં, પરંતુ 1 રન મળશે શોર્ટ વિકેટ પર. બહુ સારી બોલિંગ જોવા મળશે એમાં માત્ર ઋષિની. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10 અને વિકેટ પડ્યા છે 3. 2 overs 10 more runs and 3 wickets. અહીંયા માત્ર 3 વિકેટ ગમાવી દીધા છે. હર્ષિલ દેવ જસાની, નરેન્દ્ર અને હવે માત્ર હર્ષિલ અને હિરેન, દે આર 2 બેટર એટ ધ ક્રીઝ. બંને બેટરોએ ક્યાંક ને ક્યાંક કસમકશ કરવી પડશે, કરામત કરવી પડશે. વિશાલ આવ્યા અને એકદમ સ્ક્વેર લેગ પર, અમે ડીપ સ્ક્વેર લેગ પર ખેલાડી ઊભા છે, બોલને પિક કરે, થ્રો કરે, 1 રન લેવાનો સમય હતો અને કેપ્ટન અંકિત વિકેટની પાછળ ઊભા છે. બહુ સારી હાઈટ એમની ઊંચી છે, બોલ એમને પિકઅપ કરતાં બહુ સરસ આવડે છે અને બહુ સારી એવી કેચ પણ લીધી હતી એમણે. એ જ અંકિત વિકેટની પાછળ ઊભા છે અને વિશાલ 11 રન થઈ ગયા છે. 3જી ઓવર પ્રગતિ પર છે. ક્યાંક ને ક્યાંક આ લો સ્કોરિંગ ગેમ થવાનો લાગે છે એવું જોવામાં આવ્યું છે, પરંતુ હવે ક્રિકેટમાં ભવિષ્યવાણી કરવી અઘરી છે અને પ્રિડિક્શન બધા ફેલ છે, તો ભવિષ્યવાણી પણ ન કરી શકીએ, તમે પણ નહીં કરી શકો. ક્રિકેટની રમત છે, પલમાં હીરો તો પલમાં જીરો, કભી ઉપર તો કભી નીચે, કભી દાएं તો કભી બાएं, આ બધું થાય છે અહીંયા. આ વખતે જબરદસ્ત ફટકો છે, ગેપમાં છે, 2 ખેલાડીની વચ્ચે ચીર તો વિન તો વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો, સુંદર શોટ, દર્શનીય શોટ. બહુ ગેપ હતો, બહુ મોટો ગેપ, ફિલ્ડરોને બહુ લાંબા રાખ્યા છે અને બેટરને ખબર છે કે ગેપ ક્યાં છે અને ઓફ સ્ટમ્પની બહાર તમે હાથ ખોલવાનો મોકો આપશો, જો તમે રૂમ આપશો તો બેટર ફ્લેટ બનાવી લેશે. ખબર છે કે ફ્લેટ બનાવવાનો મોકો છે તો ફ્લેટ બનાવી લઉં. સ્કોર 15. આ વખતે પણ સરસ બોલ ગેપમાં છે, ફરી એકવાર ફિલ્ડર આવે છે ડીપ એક્સ્ટ્રા કવરથી, પહેલો રન વેગી લીધો, બીજાના ઇન્ટરેસ્ટેડ હતા પરંતુ ના પાડી કે જાણી બૂજીને ખતરો લેવો નથી. શું કામ પગ પર કુલાડી મારવી, શું કામ સુસાઇડ કરવું. જીત, તમારી પાસે જીદ્દ હોવી જોઈએ, તમારી પાસે જનૂન હોવું જોઈએ કે મારે કરવું છે અને હું કરીને બતાવીશ. ભલે જેણે કીધું છે ને એ તારા બસની વાત નથી, તારા બસની વાત નથી, તું રહેવા દે. આજે એને કરીને બતાવવાનું છે કે જો વાલા મેં કરીને બતાવ્યું. દુનિયા તો પાછળથી બોલે છે, મોઢા પર બોલે ને તો ખબર પડે વાલા ઘા કેવા વાગે. આ વખતે પણ સુંદર ફટકો છે. આ વખતે ફિલ્ડર પેટ્રોલિયમ કરી રહ્યા છે, ડીપમાં રાખ્યા છે કે ડાબોડી બેટરનો પરફેક્ટ શોટ ત્યાં જ જશે, જેવો બોલ એવો કામ, એવી ફિલ્ડિંગ અને બોલ 1 રન બની રહ્યા છે. વચમાં ચોકા આવી રહ્યા છે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકા, પણ કે પટેલ 6 નથી જોવા મળ્યા આ મેચમાં. કે પટેલ વિકેટ જોવા મળ્યા આપણને. આ વખતે સરસ શોટ છે, પહેલો રન વેગી લીધો, પરંતુ આ વખતે એક જ મળશે. મયંક છે લોંગ ઓન પર, બીજા માટે ના દોડશે નહીં, કારણ કે ઓહો પહોંચી જ ગયા છે, ફર્નિચર ડિસ્ટ્રોય કરી નાખ્યું તોય કે અમ્પાયર ઊભા છે ને હવે લગાડશે ઘરનું બારણું. છેલ્લો બોલ છે, 18 રન, એટલે રન રેટ જોવા જઈએ ને તો 6 નું જ છે, 3 18. આ વખતે ટોપે છે, કોણ આવે છે? સાહિલ. ઓ માય ગોડ, સાહિલ! હે ભાઈ હું કરી નાખ્યું બાપલિયા.
એકદમ હાથમાં હતો, શ્રીખંડનો વાટક્યો હાથમાં હતો, પરંતુ મોઢે લેવો લાગ્યો બાપુ. આ શ્રીખંડ હતું ભાઈ અને પડી ગયું. અને ઓવરની સમાપ્તિ 3 ઓવર ને સ્કોર છે તે 19. જનકભાઈ થોડા વોર્મઅપ કરે છે, થોડા ગરમ થાય છે. થવું જ પડશે ગરમ હવે. કે છે ને ગાડી ચલાવવા માટે પેટ્રોલ અને જિંદગી જીવવા માટે પૈસા, આ બંને વસ્તુ જરૂરી છે. તો હવે જનકભાઈ થોડા ગાડીમાં મને લાગે પેટ્રોલ નાખવા જાય છે. ત્રણ ઓવર 19 અને 3 વિકેટ. મયંક ચોથી ઓવર લઈને મયંક આવી રહ્યા છે. આ મેચ પછી સેમી ફાઇનલ ડિસાઇડ થશે કોણ કોની સામે રમશે. આ વખતે હવામાં અંકિતભાઈ આગળ આવ્યા હતા જરૂર, પરંતુ પાછળ વયા ગયા પાછા. આ વખતે સરસ બોલ છે, હવામાં છે, મોકો છે, નો મેન્સ લેન્ડમાં બોલ પડી રહ્યો છે. પેલો રન વેગે, બીજાની માંગ. ઓહો, બીજો પણ લીધો અને ત્રીજો ના પડી. બંને જણા અથડાઈ ગયા. ઓલાએ તો બથમાં લઈ લીધો, ભાઈ આવી લે બથમાં લઈ લો. અત્યાર સુધી બથમાં નહોતા લીધા અને હવે બથમાં લઈ લીધો. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ છે. ફાઇન લીગ પર ગયો છે બોલ, માત્ર સિંગલ મળશે. એક રનથી સંતુષ્ટ રહેવું પડશે. રન આવી રહ્યા છે હવે અને ક્યાંક ને ક્યાંક થોડું ફાયર કરી રહ્યા છે, થોડી આગ ઓગળી રહ્યા છે બેટરો. એ કરવું પડશે કલિસ્ટર અહીંયા માત્ર કાચડિયા કિંગે થોડું કચડવું પડશે. બાવીસ રન થયા છે. 22. આ વખતે સ્વિચ ઇટ. વાહ ભાઈ વાહ, વન બાઉન્સ છે અને આ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. વાહ ભાઈ વાહ, હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા અને દશા આ બગાડી નાખી. અને કેવિન પીટરસન ઇંગ્લેન્ડના ક્રિકેટરે આ શોટનો ઉપજાવ કર્યો હતો. આ શોટ તેમણે બનાવ્યો કેવિન પીટરસને. અને આપણે બધા જ હવે ટ્રાય કરી રહ્યા છે. જે ક્રિકેટરો શીખે એ આપણે શીખવાનું. જે સૂર્ય મારે તે સૂર્ય મારો, ધોનીનો શોટ ધોની મારવાનો. તો એ બધું કરવાનું આપણે જે ક્રિકેટર રમે એમ. આ વખતે પણ નટરાજ શોટ જોવા મળ્યો. કડક શોટ છે. આ બી વલ્લભ ચોકો જોવા મળે છે કે શું? યસ, બીજો ચોકો. 2 બોલમાં 2 ચોકા વલ્લભ એલ્યુમિનિયમ જોવા મળ્યા છે. હિરેનના બેટમાંથી. હિરનની બેટ હવે બોલી રહી છે કે છે ને ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય, પરંતુ હિરેનની બેટમાં ચમક જોવા મળી અને સરસ મજાની જોવા મળી. 2 બોલમાં 2 ચોકા. ઘેલાભાઈ બેઠા છે ત્યાં. આજે ઘેલાભાઈ લાંબે જ છે. આ ઘેલાભાઈ ત્યાં પાર્ટી કરી રહ્યા છે. મસ્ત સ્પ્રાઇટ પીવરાયું, સમોસા ખાધા ઘેલાભાઈએ બેઠા બેઠા. બહુ સરસ. કે છે ને સમોસે મેં આલુ, ઘેલા અમારા ચાલુ. આ વખતે ફરી એક સુંદર શોટ. ત્રીજો આ ચોકો. 3 બોલમાં 3 ચોકા જોવા મળ્યા. 34 રન થઈ ગયા છે. 4 ઓવર 34. હજી પણ 3 ઓવરની રમત બાકી છે, એટલે 4 ઓવર થયા છે. 34 રન અને નાનકડું ડ્રિંક્સ બ્રેક. વિરામ આવ્યો છે નાનકડો. હું પણ વિરામ લઈ લઉં, થોડું પાણી પી લઉં, પાણીના 2 ઘૂંટડા હું પણ ગટગટાવી જાઉં અને ફરી એકવાર કોમેન્ટ્રી માટે ફરી એકવાર તમારી સામે આવું છું.
કેપ્ટન અંકિત. અંકિત આવે છે. પાંચમી ઓવર લઈને અંકિત અને સામે ડાબોડી બેટર. ફૂલ ટોસ બોલ. ઓ અહીંયા માત્ર થોડા ભાગશાળી રહી ગયા કે બોલ સ્ટમ્પને લાગ્યો નહીં. જો સ્ટમ્પને લાગ્યો હોત ને બેલ્સ પડ્યો હોત તો બેટર આઉટ હતો. પરંતુ કહેવાય ને થોડા ભાગશાળી હતા. થોડી કિસ્મતની બલિહારી હર્ષિલ. હવે માત્ર હિરેન સ્ટ્રાઇક પર આવે છે, જેમણે જબરદસ્ત પોતાનો પાવરનો પરિચય આપ્યો છે. ઇટ્સ અ સ્ટ્રોંગ મેન, સ્ટ્રોંગ પર્સન. આ વખતે કડક એકદમ આવના જોયો તાવ અને ઘેલાભાઈ એની પાછળ દોડી ગયા છે બોલની પાછળ, અને કે પટેલ સિક્સર જોવા મળ્યું છે. ક્યાં વાત હે. અને આવના જોયો તાવ અને બપોરનો દાળ અને ભાતનો ભાવ બતાવી દીધો છે બેટરે. કડક શોટ છે, કડક શોટ છે, ચાબુક શોટ. બેટની વચ્ચે વેચાયું, મધુર ગાનું વાગ્યું અને એક સંગીત વાગ્યું અને 6 રન. શું વાત છે. સ્કોર થઈ ગયો 41-41. સ્લોલી બટ શ્યોરલી 41 પર પહોંચી ગયો છે. એક સમયે 1 પર 3 વિકેટ હતા, ત્યાંથી જોઈ લો ક્યાં ને ક્યાં સ્કોર પહોંચી ગયો. અંકિત ફરી એકવાર તૈયાર. આ વખતે લવલી એલિગન્ટ ચોકો, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. આવજો, ટાટા, ગુડ બાય, સી યુ લેટર મેન. અને અંકિતને હવે માત્ર મજબૂર કરી દીધા છે કે ફિલ્ડર ત્યાં ઊભા રાખવા પડશે. આ ભૈલો મારો સીધા હાથે નહીં પણ વાકી આંગળી કરી રહ્યો છે, થોડીક આંગળી કરી રહ્યો છે આપણને. તો ભાઈ કરવું જ તો પડશે ને ભાઈ. તમે શેર છો તો અમે સવા શેર છીએ. ટક્કર તો ભારી થાય. ભલે અમારો 1 પર 3 પડી ગયા, હવે અમે સ્કોર તો આગળ લઈ જશું. અને સ્કોર થઈ ગયો છે તે હવે 45-45. અને અંકિતને ક્યાંક ને ક્યાંક જો હવે ફિલ્ડિંગમાં થોડું પરિવર્તન. હવે ક્યાંક ને ક્યાંક બેટર પોતાનું માઇન્ડ સેટ કરશે. જો ક્યાં ઇલાકો ખાલી છે એ ઇલાકામાં દહેશત બનાવશે. આ વખતે એકદમ યોર્કર હતો, બ્રહ્માસ્ત્ર જેને કહેવાય. લેગભાઈનો ઇશારો. આવા બોલની જરૂર હતી અંકિતભાઈ, હાફ ટ્રેકરની નહોતી જરૂર. આવા જો બોલ નાખ્યા હોત ને તો ચોગ્ગો અને છગ્ગો ન પડ્યો હોત. કહેવાય ને હવે જવા દો, થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જવાનું. નવો દિવસ, નવી શરૂઆત અને નવી બોલિંગ. આ વખતે પણ સફળ થયા હતા. લેગ સ્ટમ્પની 12 બોલ, વાઇડનો ઇશારો, 1 રન એક્સ્ટ્રાનો મળી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક નવા બોલર આવ્યા અને થોડું પ્રેશર વધી ગયું છે હવે. અને પ્રેશર હેન્ડલ કરવું પડશે. પ્રેશરને હેન્ડલ કરશે ને એ જ ખરો હીરો કહેવાશે. આ વખતે પણ સરસ બોલ હતો, સરસ શોટ જોવા મળ્યો. ફાઇન લેગના ખેલાડી અને સ્ક્વેર લેગના ખેલાડી આવે છે અને 1 જ રન મળશે, કારણ કે હવે સ્કોર બરાબરીનો થઈ ગયો છે. સ્કોર પહોંચી ગયો છે તે 48, 3 વિકેટના નુકસાન પર. લાસ્ટ બોલ છે 5મી ઓવરનો. આ પછી 2 ઓવર બાકી છે. તો ક્યાંક ને ક્યાંક કાચડિયા કિંગે ફાયર કર્યું છે, એકદમ કવર કર્યો છે સ્કોરને. આ વખતે હલકા હાથોથી રમ્યા છે, હળવા હાથે, એકદમ હળવા હાથે, સિંગલ. અને ઓવરની સમાપ્તિ, 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 49-49. સારો સ્કોર કહેવાશે 49. હવે 12 બોલની રમત બાકી છે. જોઈએ હવે 12 બોલમાં શું થાય છે. આ છેલ્લા 12 બોલ.
હવે માત્ર કાચડિયા કિંગ તો એમ જ કહેતું હશે, જરૂર પડશે તો જેલના સળિયા પણ ગણીશું, જરૂર પડશે તો જેલના સળિયા પણ ગણીશું, પરંતુ બેઠક તો હવે ભાયડા જેવા ભાયડા હારે જ થાય, એ જ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 49. પહેલી ઓવરમાં 9 રન આપ્યા હતા ઋષિએ અને પોતાની બીજી અને ટીમ માટે છઠ્ઠી ઓવર લઈને ઋષિ આ વખતે કડાકે એકદમ હવામાં, ફિલ્ડર નીચે, આ ખોળામાં, આવા જ મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશો ને ફૂલ સ્પીડ જઈશું. ઋષિ આવ્યા, વિકેટ લાવ્યા અને મોટો વિકેટ, જબરદસ્ત. અહીંયા માત્ર મોટો મયંક કેચ પકડ્યો ને, મયંક બહુ સુંદર કેચ પકડ્યો મયંકે, જબરદસ્ત જબરદસ્ત એફર્ટલેસ કેચ. પાંચ ચૌકા અને એક સિક્સ, 13 બોલમાં 30 રન રમીને આઉટ થયા છે હિરેન. વાહ, જબરદસ્ત ઇનિંગ હિરેનભાઈની. એકદમ જ્યારે મજદારમાં બોટ ફસાઈ હતી, કિનારા પર લાવવાનું કામ એમણે કર્યું, ત્યાં થોડુંક આવતા આવતા રહી ગયું છે, પરંતુ આ બેટરો કરી નાખશે, જોઈએ હવે માત્ર. આ વખતે બહુ સરસ બોલ હતો, એકદમ અંદર આવતો બોલ, મોટો ફટકો મારવાનો પ્રયાસ, સંપર્ક થયો નથી, બટ લેગ બાય મળશે. રન જેમ પણ આવે, 50 રન પૂરા થઈ ગયા છે, 50 અપ, 50 પૂરા, 50 રનનું પૂરા થઈ ગયા છે. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ઋષિ, જેમને એક સફળતા અપાવી ટીમને, કાચડિયા કિંગના એક બેટરને આઉટ કરીને, અને મનોબળ ઋષિનું બી હવે વધી ગયા છે. હવે માત્ર સામે ડાબોડી બેટર હર્ષિલ. આ વખતે પણ બહુ સુંદર બોલ હતો, યર્કર ખોદીને કાઢ્યો, છેલ્લી ઘડીએ બોટને નીચે લાવ્યા, બીજા માટે ના પાડી કે જોખીમ લેવું નથી, પોતાના પગ પર કુલ્હાડી મારવી નથી. શું કામ મારવાની, જ્યારે એક રન મળે જ છે તો શું કામ બીજો રન લેવો. સ્કોર થઈ ગયો 51-51. ધીરે ધીરે અગ્રસર થઈ રહ્યા છે. ગેલાભાઈનું ફરી એકવાર સ્વાગત છે. ડબ્બામાં ડબ્બો, ડબ્બામાં શીરો અને ગેલો અમારો હીરો. ને આ વખતે પણ અહીંયા વિકેટ પડ્યો છે અને ગેલાભાઈનો જેવું આગમન થયું એવો વિકેટ પડી ગયો. ગેલાભાઈ સ્પ્રે એવું કામ લઈ ગયા હતા? પરફ્યુમ. હાર્દિક આવે છે નવો બેટર, હાર્દિક વાગડિયા. બે હાર્દિક છે એટલે હાર્દિક વાગડિયા છે અને ઋષિ. બે સફળતાઓ સ્વાદ ચાખી લીધો છે ઋષિએ. આ વખતે ઓહો એકદમ વન્ડરફુલ બોલ, એકદમ તીરની જેમ સીધો બોલ હતો. બીટ થયા બેટર, મોટો ફટકો મારવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક નહીં, એક ડોટ બોલ ઋષિનો. કમાલની બોલિંગ ઋષિની. અમારા તિલકભાઈ, જેમણે નાક પર લાગ્યું હતું, એ તિલકભાઈ અમારી વચ્ચે બેઠા છે. આ વખતે પણ લવલી બેક ટુ બેક ડોટ બોલ અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 51 રન થયા છે અને છેલ્લી ઓવરની રમત બાકી છે. હવે 6 બોલ છેલ્લા.
Ankit Rabadia, captain leading up the front. It's a final 6 ball to go there. Still a good battle between Kachadia and Kalista Titan. That's doing a wonderful job by Kachadia King. કેપ્ટન વર્સિસ કેપ્ટન એવું બોલિંગ થઈ રહી સામે છે બોલિંગ કેપ્ટન અને બેટિંગ કેપ્ટન સામે છે હર્ષિલ ડાબોડી બેટર અને સામે એક જમણી બોલર અંકિત આ વખતે પણ ટેપ કરવાનો પ્રયાસ ઓ માય ગોડ બોરીવલી છોડ્યું અને આ આઉટ નકામું બોરીવલી છોડ્યું દહીસર આવવાનો પ્રયાસ કર્યો પણ ઘરમાંથી ચોરી તો થઈ ગઈ ભાઈ સ્ટમ્પની જરૂર નહોતી પરંતુ બેટર કહે છે કે ભાઈ ઊભો રે તોય ઓલો ઉતાવળે પગલે આવ્યો અને ક્યાંક ને ક્યાંક રનઆઉટ થઈને પાછો ફરી ગયો ઉતાવળે આંબા પાકે નહીં બાપુ અને આંબા ખાવા એટલા જલ્દી સહેલા નથી હોતા ચિંતન નવા બેટર આવ્યા છે ચિંતન આ વખતે ક્રોસ બેટેડ શોટ છે પહેલો રન વેગી લીધો છે જોવાનું બીજા માટે જોન લગાડી છે કે નહીં ના લગાડી છે રનઆઉટનો ચાન્સ છે કે શું નહીં શું કમિટમેન્ટ છે એકવાર જોરદાર તાળી થઈ જાય હર્ષિલ માટે કમિટમેન્ટ જુઓ પોતાના આત્મસમર્પણ કરી દીધું બેટને ડ્રેગ કરી અને રન ચોરી દીધો ચિંતન અને હર્ષિલ બહુ સરસ બેનમાં તબદીલ કર્યા કેપ્ટન છે હર્ષિલ કેપ્ટનને ખબર છે કે કેપ્ટનની જવાબદારી શું છે કે માલિક છે અને માલિકે જે જવાબદારી લેવી પડશે કે જે બેટ્સમેનો આવે એક છેડો એનો છોડતા જાય છે તમે જ રમો કારણ કે અમે નથી કંઈક વધારે કરી શકતા કે તમારી પાસે ક્ષમતા છે તાકાત છે તો તમને ફૂટબોલ જેવો બોલ દેખાઈ રહ્યો છે આ વખતે વિકેટની પાછળ બોલ ઓ માય ગોડનેસ અહીંયા માત્ર સિંગલ મળી જશે એક રન મળશે અને થોડા એક નારાજ છે હર્ષિત પરંતુ શું કરે એક રન હતો તો એક રન મળશે સ્કોર થઈ ગયો તે 54 આ વખતે પણ સુંદર ફટકો છે પરંતુ આ વખતે થોડો થ્રો જુઓ કેટલો ઊંચો હતો અંકિતે એ જ કહી રહ્યા છે કે થ્રો તમે અંડરઆર્મ કર્યો ને થોડે નીચેથી તો હું ગેધર કરત સ્કોર થઈ ગયો છે તે 55 2 બોલની રમત બાકી આ વખતે કડક શોટ છે ગેપમાં છે બોલ વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો ભાઈ આ હર્ષિલની બેટ છે આ હર્ષિલ બોલી રહ્યા છે કે મારી રડારમાં મારા ઇલાકામાં પગ મૂક્યો તો પછી સજા ભોગવવા તૈયાર જ રહેજો એક બોલ બાકી છે હવે માત્ર સ્કોર થઈ ગયો તે 59 સ્કોર વધારે થતો નથી જ્યારે મોટી મેચો થાય છે ને ત્યારે 50-60ની આસપાસ જ સ્કોર થાય છે તો એ જોવા મળ્યું આપણને કારણ કે આ સેમીફાઇનલ ક્વાર્ટર ફાઇનલની ચોથી મેચ છે આ પછી સેમીફાઇનલની 2 મેચો હશે ને એક ફાઇનલ મેચ હશે આ વખતે ફટકો સારો છે બોલ હવામાં ગેપમાં છે અને એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો 63 રન થઈ ગયા છે 63 રન અને 64 રન કરવાના છે તે કલિષ્ટાને 64 રન 7 ઓવરમાં 64 રન અને થોડું નાનકડું વિરામ લઈએ છે જમવા માટે જે કોઈ બાકી હોય તો જમવા માટે પહોંચી જશે અમારા ડાબી બાજુ કાઉન્ટર લાગેલું છે ત્યાં કૂપન મળી રહ્યા છે દિલીપભાઈ
શ્રીખંડ શ્રીખંડ. ટોસ જીત્યો તમે. પરીને ટોસ જીત્યો. પરીને ટોસ જીત્યો ને. શું કરશો બોલમાં? નીરવ અને સુજલ અને હાર્દિક પટેલ બોલિંગ માટે તૈયાર. 64 રનનું લક્ષ્ય કલિસ્ટા ટાઇટન સામે. આ વખતે હલકા હાથોથી રમ્યું છે. કવર ડ્રાઈવ જોવા મળ્યું. સિંગલથી ખાતું ખુલ્યું છે નીરવનું. હવે માત્ર સુજલ આવ્યા છે સ્ટ્રાઇક પર. ફરી એકવાર સિંગલ લીધો. એક રન એટલે પરત. આ વખતે સુંદર ફટકો છે. બહુ સરસ મજાનો શોટ. એક સિંગલ જ મળશે. બહુ સારો એવો પ્લેસમેન્ટ જોવા મળ્યો. આ વખતે ફર્સ્ટ ક્લાસ શોટ છે. બોલ હવામાં પરંતુ સ્ક્વેર લેગ પર ગયો છે. માત્ર સરસ શોટ. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. રન આવી રહ્યા છે. કમ્પલસરી રન આવી રહ્યા છે કે રન માટે રોવું નથી પડતું. રન માટે લડવું નથી પડતું. આરામથી આવે છે. જે હિસાબે અહીંયા માત્ર કાછડિયા કિંગ 3 વિકેટ ખોઈ નાખ્યા હતા પહેલી ઓવરમાં એક પર. પણ અહીંયા કોઈ ભૂલ કરી નથી કલિષ્ઠાએ. આ વખતે સ્ક્વેર કટ કર્યું છે. બોલને ગેપમાં સુંદર ફિલ્ડિંગ. વાંકા વળ્યા જરૂર હતા પરંતુ બોલ નીકળી જશે કે શું? આઉટફિલ્ડ બહુ વેગવાળી છે અને 4 રન મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ, નજર હટી, દુર્ઘટના ઘટી. જ્યાં માત્ર એક હતો 3 રન એક્સ્ટ્રાના આપી દીધા તો ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા રન મળી ગયા. આ વખતે બહુ સારો શોટ છે પરંતુ બેક ટુ ધ બોલર. ફોલો થ્રુમાં જુઓ કેટલું એગ્રેશન જોવા મળ્યું. થોડું એટીટ્યુડ જોવા મળ્યું. ચલો ઓવરની સમાપ્તિ થઈ પહેલી. નહીં 8 રન વગર કોઈ નુકસાને પહેલી ઓવરમાં કલિસ્ટા ટાઇટન 64નું લક્ષ્ય.
બોલિંગ માટે નરેન્દ્ર. 64 રનનું લક્ષ્ય, 8 રન બનાવી લીધા છે. આ વખતે બોલ હવામાં છે, ઇનસાઇડ આઉટ, બોલ હવામાં. ઓહ, અને આ વખતે જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય. કે પટેલ 6 જોવા મળે છે, કારણ કે ડગઆઉટ છે ત્યાં, ડગઆઉટની અંદર બોલ ગયો. ડગઆઉટ ન હોત તો શાયદ કેચ પણ થઈ જત અને ક્યાંક તો ચોખ્ખો લાગી જત. અને દિવ્યેશભાઈ જુઓ શ્રીખંડ લઈને આવ્યા છે, સારી સેવા આપે છે દિવ્યેશભાઈએ. સરસ બોલ હતો આ વખતે, બહુ જ સીધો બોલ હતો. એક સિંગલ ચોરી લીધો, લીગભાઈનો ઈશારો પગ પર લાગીને બોલ ગયો એટલે લીગભાઈ મળશે. રન જેમ પણ આવે, પગ એથી આવે, બાય આવે, નો આવે, વાઇડ આવે, એવરી રન વિલ બી અ કાઉન્ટ. બધા રન કાઉન્ટ કરશે. સ્કોર થઈ ગયો 15. આ વખતે પણ ઊભા ઊભા રમવાનો પ્રયાસ, ફૂટવર્કનો અભાવ. ઊભા ક્યાંક ને ક્યાંક ફૂટવર્ક ચાલવું જોઈએ બોસ. ફૂટવર્ક ન ચાલે ને તો બેટર કંઈ કામનો નહીં. મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ બે વસ્તુ જરૂરી છે. તો આ ચાલવું જોઈએ, આ ન ચાલે તો કંઈ ન ચાલે, થોડી દુનિયા ઊભી રહી જાય. આ વખતે પણ સ્લેશ કર્યું. ઓ, આ વખતે ડાબી બાજુથી નીકળી જાત, પરંતુ હાથને લાંબો કરીને બોલને રોકી લીધો. ભાઈ બહુ સરસ ફિલ્ડિંગ, સારું ફિલ્ડિંગ. જો નીકળી ગયા હોત તો થોડાક કેપ્ટન ખીજાઈ ગયા હોત, પરંતુ ખીજાણા નહીં, કંઈ મોટી હાનિ ન થઈ. આ વખતે પણ સારો બોલ હતો, પુશ કર્યો, ફક્ત પુશ કરો, ખુશ રહો અને રન લ્યો, એ જ કર્યું. બસ સરસ, માથાને એકદમ કામ ડાઉન, એકદમ કૂલ રાખ્યું છે. સત્તર રન થઈ ગયા છે, બહુ સ્લોલી, બહુ સરસ સ્ટાર્ટ, બહુ સ્ટેડી સ્ટાર્ટ. વિકેટ ગમાવ્યો નથી, એ સારી વાત છે. આ વખતે કિનારો લીધો વિકેટ કીપરથી, બહુ જ દૂર હતો. કોશિશ, પ્રયત્ન પૂરા હતા. 100% માર્ક્સ આપીશ કીપરને, કારણ કે બહુ દૂર હતો, કોશિશ કરી હતી. અને 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18. તો 9નું રન રેટ છે અને વિકેટ કોઈ પડ્યો નથી. After 2 overs, 18 runs at the board and without loss, that's Kalista chasing to 64 runs and after 2 overs and 18 runs without loss. તો ક્યાંક ને ક્યાંક 2 ઓવરમાં 18 એટલે 9નું રન રેટ જોવા મળી રહ્યું છે. હાર્દિક પટેલ ત્રીજી ઓવર લઈને અને ટીમમાં પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી. પહેલા 8 રન આપ્યા હતા, કોઈ વિકેટ લીધો નહોતો. આ વખતે જબરદસ્ત ફટકો છે અને ડીપ એક્સ્ટ્રા કવર પર ગયો છે બોલ. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 19. સ્લોલી બટ શ્યોરલી કલિસ્ટા ટાઇટન એ પોતાની જર્ની ચાલુ કરી દીધી છે, જંગલ સફારી જેને કહેવાય. સફર શરૂ થઈ ગયો છે, મંજિલ મળે કે ના મળે પણ એ હવે કલિસ્ટાને ખબર. આ વખતે ઓહો કિનારો લીધો, લેમન કટ લાગી, વિકેટની પાછળ બોલ ગયો. અને ક્યાંક ને ક્યાંક બેટર થોડા ભાગશાળી રહ્યા કે સ્ટમ્પને બોલ લાગ્યો નહીં. નસીબ કહેવાય, થોડું નસીબનો સાથ જોઈએ. ઘેલાભાઈ ટ્રોફીનું નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ ટ્રોફી મારા હાથમાં, પણ ઘેલાભાઈ આ વખતે કાંઈ કરી ન શકે વધારે. એક આવશે, વાંધો નહીં. એ ગેલાભાઈ, કાળજામાં આગ લાગવી જોઈએ આ ટ્રોફી જીતવા માટે. આ આગ દેખાણી નહીં તમારામાં.
બે વાર જમીન આયા કે હું તમે બે પરેશભાઈ બે વખત સ્કોર થઈ ગયો છે તે અત્યારે સિંગલ જ મળશે. સ્કોર થઈ ગયો 23. જમવા માટે જે બાકી હોય તો જમવા માટે પહોંચી જશે પ્લીઝ. જમવાના જે બાકી હોય તો આપણા કૂપન મળી રહ્યા છે ડાબી બાજુ દિલીપભાઈ પાસે. શ્રીખંડ બહુ સારું કહે છે અમારા સ્કોરર. ઓ સરસ બોલ હતો. પહેલો વિકેટ પડ્યો છે અહીંયા અને પહેલી સફળતા અહીંયા મળી છે અહીંયા હાર્દિક. 24 બોલમાં 41 રનની જરૂર. 24 બોલ અને 41 રન. સંદીપ આવ્યા છે. 24 બોલ અને 41 રન એવું સમીકરણ. બોલિંગ માટે હિરેન. બહુ સરસ બોલ હતો. અંદરની તરફ આવ્યો. ઇન સ્વિંગ થયો. બોલિંગ માટે હિરેન. બહુ સારો શરૂઆત. ડોટ બોલથી શરૂઆત થઈ છે. આ વખતે પ્લેસમેન્ટ સારું છે. બહુ સુંદર પ્લેસમેન્ટ. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. એકદમ સામે રમવાનો પ્રયાસ. ક્યાંક ને ક્યાંક પુલ કરવાનો પ્રયાસ. ક્યાંક ને ક્યાંક ફિલ્ડરને જુઓ ખબર છે કે થોડા ફિલ્ડિંગમાં હવે ફેરબદલ કરવામાં આવે છે. થોડું આલ્ટરેશન કરવામાં આવે છે. ખબર છે કે ટાર્ગેટ મિડ વિકેટને અને સ્ક્વેર લેગને કરવા માંગે છે કે ખાલી ઇલાકો છે. ખાલી ઇલાકો એ અમારો છે બેટર કહેતા હશે. તો થોડું ક્યાંક ને ક્યાંક ફેરબદલ કરી રહ્યા છે. મનમાં શું ચાલી રહ્યું છે, મનમાં કેપ્ટનના શું ચાલી રહ્યું હોય છે એ ચાલી રહ્યું છે અત્યારે કે ફિલ્ડિંગ કેવી રીતે લગાવી. આ વખતે ખાલી ઇલાકામાં પ્રહાર. ખબર હતો કે ઇલાકો મારો છે અને ધમાકો બી મારો જ છે. વાહ ભાઈ વાહ. મારા ઇલાકામાં પગ મૂકશો તો આવા ચોકા તમને વલ્લભ એલ્યુમિનિયમના જોવા મળશે. અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો. બહુ સરસ રફતારથી સ્કોર વધી ગયો 28. અને થોડું એક્સિલેટર પર હવે પગ દઈ દીધો છે અને ગાડીને થોડું સ્પીડમાં ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફરી એકવાર હલકા તોતી રમ્યા છે. આ વખતે ગલીની દિશામાં એકમાત્ર સિંગલ. બોલને આવવા દીધો. છેલ્લી ઘડીએ ટાઈમને ચેક કર્યો. બોલને ફક્ત ગલીમાં મોકલ્યો આરામથી. સેન્સિબલ ડેપ ટચ, જેને કહેવાય ને લેટ રમવું, ડેપ ટચ કહેવાય એને. સ્કોર થઈ ગયો 29. આ વખતે બોલને લીવ કર્યો, જવા દીધો. ઓવરની અહીંયા માત્ર સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 29 અને વિકેટના પતન થયા છે માત્ર 1. હવે માત્ર 18 બોલમાં 35 રન. 18 બોલ અને 35 રન સમીકરણ એવું બની રહ્યું છે. તો નાનકડો વિરામ લઈએ છે. વિરામ બાદ ફરી એકવાર 18 બોલમાં 35 રન કેવી રીતે ચેસ કરે છે કલિસ્ટા ટાઇટન એ જોવાનું રહ્યું કે પછી હાબી થાય છે કાઠડિયા કિંગ.
વ્હાઇટ બોલ છે. આ વખતે બોલને લીવ વ્હાઇટ બોલ છે. છેલ્લી ઘડીએ અમ્પાયરે જોયું, ચકાસ્યું, વ્હાઇટ બોલ. સ્કોર થઈ ગયો 32. 18 બોલ અને 32 રન. કન્ટિન્યુ 3 વાઇડ નાખ્યા છે. આ વખતે બોલ હવામાં છે. મોકો, માય ગોડ, માથા પરથી નીકળી ગયો બોલ અને ઓ ત્યાં પડી ગયા છે અને બોલ બાઉન્ડ્રીની અંદર જ છે. ત્રણ રન લીધા છે અને સ્કોર થઈ ગયો 35-35. 35 રન થઈ ગયા છે. 17 બોલ અને 29 રન. સમીકરણ એવું કંઈક બન્યું છે. આ વખતે સરસ શોટ છે, એકદમ રડારમાં હતો બોલ. પહેલો રન જ મળશે અને સારી ફિલ્ડિંગ જોવા મળી. સરસ ફિલ્ડિંગ, કારણ કે લક્ષ્ય મોટું છે 64 રનનું, બટ સાહસ, જિદ્દ એ તમારી પાસે હોવી જોઈએ. સાહસ ને જિદ્દ હોઈને તો કોઈ તમને માત ના આપી શકે. 36 થઈ ગયા છે હવે, માત્ર સ્કોર 16માં 28 જોતા છે હવે. ઓ અને આ વ્હાઇટ બોલ બહુ જ બહાર. ક્યાંક ને ક્યાં આ થોડું રેર બોલિંગ છે. રેર બોલિંગ થોડી હતાશ કરશે, થોડી નિરાશ કરશે. દેવ હવે પોતે મોંઘા થઈ ગયા છે. તમારી લત લાગી તો તમે જીવો જેવા નીકળ્યા, ભાવ ખાવા લાગ્યા. આ વખતે પણ ક્યા બાત હે, પરફેક્ટ બોલ હતો આ. યોર્કર બોલ, બ્રહ્માસ્ત્ર કાઢ્યું. ક્યાં હતું આ બ્રહ્માસ્ત્ર ભાઈ? પહેલા કાઢ્યું તો મજા આવી જાત, પરંતુ કાઢ્યું ભાઈ. લાયા નવું લાયા અને વિકેટ લાયા. સુંદર વિકેટ આવ્યો અને ક્યાંક ને ક્યાંક મેચમાં ફરી પાછી વાપસી કરી છે. પાછા આવ્યા છે, કમબેક કર્યું છે. પાછા ફરશું અને પાછા ઘા કરશું. જે જમવાના બાકી હોય એ જમી લેશો કૂપન લઈને પ્લીઝ. જે જમવાના બાકી હોય એવો બધા જમી લેશો. અમારી ડાબી બાજુ જમવાનુંનું કાઉન્ટર ચાલુ છે, તો જમી લેશો. જમવાનું બંધ થઈ ગયું, હવે બંધ થાય છે. હવે થોડી જ વારમાં જમવાનું બંધ થાય છે. શોર્ટ બોલ પુલ કરે છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે. વાહ, બેટર આવ્યા, બેટર ગયા. સંજીતે કેચ પકડ્યો. ઓહો મોટો વિકેટ. They need some big wickets and they take the wickets and batter is back to the pavilion. That's a big fish. Captain prize wicket. This will be a prize wicket. મયંક
હવે માત્ર મયંક પર જિમ્મેદારી છે. જો વિકેટ આવે છે તો એકદમ રેગ્યુલર આવે છે અને ક્યાંક ને ક્યાંક ભૂલ કરી હતી, બોલરે ભૂલ સુધારી અને 2 સફળતાઓ અપાવી દીધી. હેટ્રિક બોલ અને આ હેટ્રિક બોલ છે. 14 બોલ અને 27 રન. આ હેટ્રિક બોલ. આ વખતે બોલ હવામાં છે, પોઈન્ટના માથા પરથી વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળે છે કે શું? અને બોલ નીકળી ગયો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો પોઈન્ટના માથા પરથી દર્શનીય શોટ. હવે માત્ર 13 બોલમાં 23 રન જોતા છે. 13 બોલ 23 રન એવું સમીકરણ બની રહ્યું છે. 13 બોલ અને 23 રન. આ મેચનો લેખાજોખા. ક્યારેક કાચડિયા કિંગ ભારી તો ક્યારેક કલિષ્ઠા ભારી, અને બંને મિથુન રાશિવાળા છે, કાચડિયા અને કલિષ્ઠા. આ વખતે સરસ શોટ, એકદમ સીધો તીરની જેમ. 2 રન ચોરી લીધા છે અને બેટર પાછળ એકદમ 2 રન સાથે સ્કોરમાં ઇજાફો. 12 બોલમાં 21 રનની જરૂર. 12 બોલ 21 રન અને ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ તો 43 થઈ ગયો છે 3 વિકેટના નુકસાન પર. 43 રન અને હવે માત્ર 12 બોલ 21 રન. 12 બોલ 21 more runs required. Wicket left, 7 wicket left intact and more than 3 wickets falling here. હિરેન આવ્યા છે. પહેલા ઓવરમાં 6 રન આપ્યા હતા એ હિરેને. એ જ હિરેન ફરી એકવાર તૈયાર પોતાના બોલિંગ માર્ક પર. 11 બોલ અને 20 રન. ક્યાંક ને ક્યાંક સમીકરણ બદલાણું. 11-20. આ વખતે કડક 1 બાઉન્સ વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. વાહ ભાઈ વાહ. બસ રડારમાં આવશે તો ક્યાં મૂકવાના છે કે મારા પાલામાં આવ્યા, મારે આંગણે આવ્યા તો તમને વધાવીશ, કંકુ અને ચોખા લગાડીશ માથે અને કપાળે. 10 બોલમાં 16 રનની જરૂર. હવે મેચમાં ક્યાંક ને ક્યાંક પલટી આવી છે અને થોડોક હવે માત્ર શેર બજારમાં કે છે ને ઉછાળો આવ્યો. એ બોલ દે ને, બોલ દે. હા, એક શેર બજારે આપણે તાટું પડી ગયું છે. ઉછાળાની જરૂર છે. આપણા નિલેશભાઈ, શૈલેષભાઈ અને દિલીપભાઈ શેર બજારના કિંગ લાગે છે. ટ્રેડિંગ કરવું શેર બજારમાં, ટ્રેડિંગનું કામ કરવું અને બહુ અઘરું છે શેર બજાર. પરંતુ જેનું લાગી ગયું એનો તુક્કો હાલી ગયો. બાકી શેર બજારમાં સટ્ટો ન લેવાય બાપુ. હા ભાઈ, ભલભલા ઉઠી ગયા ભાઈ. આપણા કપડાય નો રે ભાઈ. એક સિંગલ લીધો છે, માત્ર એક સિંગલ, અને સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થઈ ગયો તે 49-49. 9 બોલમાં 15 રન. અને બજરંગ રોકર્સ જુઓ કેવા આજે બજરંગબલીનો હાથ છે અને ચશ્માવાળા ભાઈ અમારી સાથે છે. વાહ ભાઈ વાહ. હર્ષિતભાઈ આ વખતે મિસ ફિલ્ડિંગ કરી ગયા છે અને સિંગલ ચોરી ગયા છે ભાઈ, ચોરી ગયા ક્યાંક ને ક્યાંક. અરે બાયનો ઈશારો, ચાલો બાય. અમ્પાયરે કીધું બાય. તો રન જેમ પણ આવે, વી નીડ સમ રન, વી વિન ધીસ કોન્ટેસ્ટ. તો અમને ફાઇટ કરવી છે, અમને લડવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાચડિયા કિંગ વિકેટ લેવા પડશે. વિકેટ નહીં તો કાંઈ નહીં. 8 બોલ અને 14 રન. આ વખતે પણ સ્કૂપ શોટ છે. આ એકદમ ખોળામાં. આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશું અને સીધા ડગઆઉટમાં જશું. અને સૂર્યકુમાર યાદવ બનવા ગયા હતા થોડી વાર આટું, કોઈ સ્કૂપ રમવા ગયા હતા. તિલક રત્ન દિલશન. આ સ્કૂપ શોટનો ઉપજાવ કોણે કર્યો હતો? શ્રીલંકાના તિલક રત્ન દિલશને કર્યો હતો. મનીષે બહુ સુંદર કેચ પકડ્યો. કોણ આવ્યા બેટર? દેવ આવ્યા છે.
7-14. ઓ સવાર શોર્ટ બોલ હવામાં. લે ભાઈ લે. લેતા જઈજો રે ભઈલા, લેતા જઈજો ને દિલડું દઈતા જજો. અને દિલડું દઈ દીધું ભાઈ, દિલડું દઈ દીધું. અને વિકેટ. દેવના વિકેટ પર દેવે જ કેચ પકડી છે. ક્યાં બાત હે. 6 બોલ અને 14 રન. 6 બોલ 14 રન. હવે માત્ર સમીકરણ બદલાણું. 6 બોલ અને 14 રન. હવે માત્ર દિલોની ધડકન વધી ગઈ છે. દિલીપભાઈ, નિલેશભાઈ, શૈલેષભાઈ, જો હાર્ટ એટેકની બીમારી હોય તો ગોળી લઈ લેજો ભાઈ. પછી કહેતા નહીં અટેક આવી ગયું અને અમને લઈ જાઓ હોસ્પિટલમાં. હા બોલ. જનકને પકડાય. નરેનભાઈ, ઓકે ચાલો નરેને પકડ્યો છે. એટલે ભાઈ એટેક તો ક્યારે આવે? તમે શું અભિમાન કરો? તમારા શરીર પર, પૈસા પર, સત્તા પર અભિમાન ક્યારે ન કરવો? અહીંયા બેઠા છો ને કાલે હું અહીંયા બેઠો ને કાલે મારે હારે હું થાય ખબર પડે? ન જ પડે ને બાપુ. તો એવી વાત છે. આ જમાનો ખાવાનો ખોટો થઈ ગયો છે. ખાવાનું ખોટું થઈ ગયું છે. જે ગઢડા છે ને એ જીવી ગયા ગઢિયા છે. સ્કોર થઈ ગયો છે 50 થયો છે. 14 જોતા છે. 6 બોલ 14. વાઇડ બોલ. ચાલો ત્યારે 6 બોલમાં 13 રન. 6 બોલ અને 13 રન. ઋષિ આવ્યા છે નવા બેટર. આ વખતે કડક શોટ છે. બેટ સીધો છે. જોઈએ વલ્લભ ચોકો મળે. યસ, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. કલિસ્ટા टाइटन क्लैश. जूनो बॉल जो पुराना बॉल देना उसको, पुराना बॉल देना उसको, पुराना बॉल देना. उमेश को देना. ઓ અહીંયા માત્ર ઉભા ઉભા રમવાનો પ્રયાસ. બહુ સરસ. 4 અને 9. 4 બોલ 9 રન. 4 અને 9. શું થશે, શું નથી થવાનું? અને દિલીપભાઈ, નિલેશભાઈ અને શૈલેષભાઈ આંખ માંડીને જ બેઠા છે કે શું થાય. દાંત કાઢે છે મનમાં મનમાં. મને લાગે છે કાંઈક ને કાંઈક ઘટ બની ગયું છે એમની હારે. ઓ આ વ્હાઈટ બોલ છે, આ વ્હાઈટ બોલ છે. આ વ્હાઈટ બોલ. 4 બોલ અને 8 રન. 4 બોલ 8 રન. જો કેવો આ ક્રિકેટની રમત છે. તમે અમને બધાને ગાંડા કરી મૂકી એવી રમત આ ક્રિકેટની. તો એ જ જોઈએ છે આપણે. બજરંગ રોકર્સની સામે કોણ રમશે એ હવે નક્કી થશે. આ વખતે બોલ હવામાં છે. મોકો છે. નો મેન્સ લેન્ડમાં પડ્યો. 2 રન ચોરી લીધા. અહીંયા ના પાડી. અંપાયરે કે પહોંચી ગયા છે ઘરમાં. ઘરમાંથી જો ચોરી થાય અને ઘરમાંથી જો હમણાં 2 દિવસ પહેલા સૈફ અલી સાથે એવું થઈ ગયું. ઘરમાં જતા ને ઘરમાં જ કાંઈક થઈ ગયું અને એ જ અહીંયા 2 રન ચોરી લીધા. સ્કોર થઈ ગયો 18. જેઓ જીતશે એ બજરંગ સાથે સેમીફાઇનલમાં રમશે. 3 બોલમાં 6 રન. જો બધા પોતપોતાની રીતે ડિસ્કસ કરે છે ભાઈ. આ વખતે પણ બોલને લીવ કર્યો. વાઇડ બોલ. મને લાગે છે બેટરે થોડી ખુલ્લસ આપી કે તું મિલ બાર, મેં દેખતા હું તેરે કો. 59 થઈ ગયા છે. આ બેટર ખતરનાક કહેવાય બાપા. આંખ્યું કાઢે છે. 3-5. આ બોલ હવામાં. મોકો. અને આ સાથે મેચ જીતી લીધી છે. વિનિંગ શોટ. કલિસ્ટા ટાઇટન. ટાઇટલ જીતી લીધો. હવે બજરંગ રોકર્સ સામે ભીડશે. અને થેન્ક યુ વેરી મચ ગાઈઝ. તમારો સાથ સહકાર મળ્યો. અને અમારી સાથે કોમેન્ટેટર ધીરજભાઈ ગોહિલ જોડાઈ ગયા છે. હવે એ આગળની 3 મેચનું વિવરણ કરશે, સેમીફાઇનલ અને ફાઇનલ. થેન્ક યુ. હું રજા લઉં છું તમારી સાથે.
હલો હલો. ધન્યવાદ કીર્તિ.